So you will see a screen here. જો તમને સ્ક્રીન ના દેખાય તો તમારે મને કહેવાનું દેખાતું નથી પર તમને તમારો સિલેબસ બતાવી રહી અને એ સાથે ડિસ્કશન પણ કરીશ બરાબર એ તમને વંચાવવું જોઈએ એટલે તમને દેખાશે. હા મેમ. ઓકે બધાને આ સ્ક્રીન દેખાય છે હેલો હા મેમ. સ્ક્રીન પેપર 7 સ્ટ્રક્ચર ઓફ મોડર્ન ઇંગ્લિશ એવું વર્ડ ફોર્મેટ નું એક ફાઇલ દેખાય છે તમને? ના નથી દેખાતું. હા હા આવશે આવશે. આવ્યું? ના. એક મિનિટ હા. હા. હવે દેખાય છે? હા. હેલો દેખાય છે? ફરીથી પૂછું છું દેખાય છે ને સ્ક્રીન? એમાં કશું નથી આવ્યું. હેલો કશું નથી આવેલું આમાં તો. પેપર નથી દેખાતું? ના નથી દેખાતું. ઓકે દેખાય એટલે મને કહેજો તરત બોલજો હા જાતે. હા. હા. દેખાય છે? ના ના નથી દેખાતું.
દેખાય મેમ. દેખાય છે? હેલો, મારામાં હા નથી મેમ દેખાતું રે. કેટલા જણને દેખાય છે? બોલો જરા. એટલે જેમને નથી દેખાતું ને એમને શું? ઇન્ટરનેટ કનેક્શન આવશે. જેવું નેટ કનેક્શન સ્લો હશે ને તો તમને કદાચ નહીં દેખાય, તો મોડેથી આવશે. પણ કોઈ એકને હા. પણ દેખાતું હોવું જોઈએ. કોઈ છોકરાને દેખાય છે? મનન ને દેખાતું છે એમ કે. અચ્છા, હા. તો દેખાય તો છે, પણ જેમનું નેટવર્ક સ્લો છે એમને નથી દેખાતું. તો આવશે ધીમેથી. હા, હા. ઓકે. હવે તમે નોટ પેન લઈને બેઠા છો ખરા? લખાવાની કશું નથી, પણ તમારે છે ને નોટ પેન લઈને જ બેસવાનું દરરોજ લેક્ચરમાં, બરાબર? ઓકે મેમ. હા, અને જે કંઈ પણ નોટ ડાઉન કરવા જેવું તમને લાગે તમારે નોટ ડાઉન કરવાનું છે. ઓલરાઈટ. તો હવે તમે FY માંથી SY માં આવી ગયા છો, બરાબર? અને SY માં તમારું એક પેપર વધી જાય છે. ફર્સ્ટ યરમાં તમે ટોટલ 2 પેપર સ્ટડી કરતા હતા ઇંગ્લિશમાં, પેપર 1 અને 2. સેકન્ડ સેમમાં તમે સ્ટડી કર્યું હતું પેપર 3 and 4, બરાબર? તો હવે પછી તમારે SY માં 2 પેપરના બદલે 3 પેપર સ્ટડી કરવાના આવે છે. જેમ કે પેપર નંબર હું બોલું છું, મેઇન પેપરની જ વાત કરું છું. ઇંગ્લિશમાં યુ વિલ હેવ 3 મેઇન પેપર્સ, પેપર 5, પેપર 6 and પેપર 7, બરાબર? અને નેક્સ્ટ સેમેસ્ટરની અંદર એના નંબર બદલાઈ જશે. ધેર વિલ બી પેપર 8, 9 and 10. તો 5, 6 અને 7 અત્યારે સ્ટડી કરવાના છે, અને બીજા સેમેસ્ટરની અંદર, એટલે કે સેમેસ્ટર તમારું જે 4th હશે તેમાં તમે 8, 9, 10 આ રીતે સ્ટડી કરશો. તો મેઇન સબ્જેક્ટ જેનો ઇંગ્લિશ છે તેમના માટે પેપર 7 જ મેઇન છે. જ્યારે જેમનું સબસિડરી ઇંગ્લિશ છે, ગૌણ ઇંગ્લિશ, તે લોકોના માટે પેપર 5 અને 6 એ ગણાય છે. એટલે જે મેઇન સ્પેશિયલ ઇંગ્લિશના સ્ટુડન્ટ્સ છે તેમના માટે પેપર 7 જ સ્પેશિયલ પેપર ગણાય છે. અને એના જ પછી તમારે 6 પેપર TYમાં રહેશે. એટલે સબસિડરીમાં જો કોઈ સ્ટુડન્ટ હોય તો તેને ધ્યાન આપવાનું કે તેના પેપર 5 અને 6, સ્પેશિયલ ઇંગ્લિશના પણ 5 અને 6 તો છે જ, પણ સબસિડરીના સ્ટુડન્ટ્સ માટે પેપર 7 ભણવાનું આવતું નથી. એ લોકોએ ફક્ત પેપર 5 અને 6 ભણવાનું રહે છે. જ્યારે સ્પેશિયલ ઇંગ્લિશે પેપર 5 પણ સ્ટડી કરવાનું, પેપર 6 પણ, પેપર, અને એમાં પેપર 7 એ સ્પેશિયલ ઇંગ્લિશનું પેપર છે. ઓકે, તો આઈ કમ ટુ ધ પોઈન્ટ નાઉ. પેપર 7 જે છે એનું ટાઇટલ આ રીતે રહેશે તમારું, જેને પણ વંચાતું હશે તે લોકો, જેને દેખાતું હોય છે, ટાઇટલ તમે જોઈ શકો છો અંદર, ધ સ્ટ્રક્ચર ઓફ મોડર્ન ઇંગ્લિશ. આ ટાઇટલ છે તમારું. એડવાન્સ્ડ લેવલ ગ્રામર એમાં આવે છે. ફરીથી બોલું છું અને સમજાવતી પણ જાઉં છું, બરાબર સમજો. ધ સ્ટ્રક્ચર ઓફ મોડર્ન ઇંગ્લિશ એટલે અત્યારે આધુનિક એજની અંદર આપણે જે ઇંગ્લિશ બોલીએ છીએ એ મોડર્ન ઇંગ્લિશ છે. એ પહેલા કેવું ઇંગ્લિશ હતું? ઓલ્ડ ઇંગ્લિશ હતું, મિડલ ઇંગ્લિશ હતું, અને હવે છે મોડર્ન ઇંગ્લિશ. આપણે અત્યારે શોર્ટકટ્સમાં પણ વાત કરીએ છીએ ઇંગ્લિશમાં, સ્પોકન ઇંગ્લિશમાં શોર્ટકટમાં પણ વાત કરીએ છીએ, બરાબર? તો ખાસ કરીને જે શોર્ટકટ્સમાં જે ઇંગ્લિશ બોલાય છે ને તેનો સ્ટડી આ પેપરમાં આવે છે. જેમ કે માની લો હું તમને એક એક્ઝામ્પલ આપું કે મારી પાસે અત્યારે સ્પેક્ટેકલ્સ છે, આ મેં પહેર્યા છે, બરાબર? તમને દેખાતા હશે. અને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? સ્પેક્ટેકલ્સ, રાઈટ? એનો ઓરિજિનલ વર્ડ છે, પણ આજના જમાનાની અંદર આપણે એને શોર્ટકટમાં બોલીએ છીએ. કોઈને ખબર છે કે સ્પેક્ટેકલ્સને શોર્ટકટમાં આપણે શું બોલી દઈએ છીએ? કોઈને ખ્યાલ હોય તો જવાબ આપો. ધ્યાન લેક્ચરમાં જ આપજો. હા, ભલે તમારી આસપાસ અવાજ આવતો હશે, લેક્ચરમાં ધ્યાન આપો. સ્પેક્સ બોલીએ ને આપણે. હેલો, ટેક્સ.
યસ, સ્પેક્સ, SPECS, સ્પેક્સ બોલીએ છે. તો એવા જે કેટલાક નામો છે અંગ્રેજીમાં જેને આપણે મોડર્ન ઇંગ્લિશમાં નામ આપી દીધેલા છે, એવા શબ્દોનો સ્ટડી આ પેપરમાં કરવાનો આવે છે. એવી ટર્મિનોલોજી આ પેપરમાં ભણવાની આવે છે. તો ફરીથી બોલું છું, પેપરનું ટાઇટલ ધ સ્ટ્રક્ચર ઓફ મોડર્ન ઇંગ્લિશ, એટલે કે મોડર્ન ઇંગ્લિશનું માળખું આપણે આ પેપરમાં સમજવાના છીએ. હજી અધૂરું ટાઇટલ છે. ટાઇટલનો બીજો યુનિટ વાંચું છું, એડવાન્સ્ડ લેવલ ગ્રામર. આ પેપરની અંદર જે ગ્રામર આપણે શીખવાના છીએ એ તમે અગાઉ જે શીખી ગયા છો ગ્રામર એનાથી જુદું છે, એનાથી એડવાન્સ છે, એનાથી વધારે આગળ પડતું ગ્રામર શીખવાનું રહેશે. હવે આ જે ગ્રામર શબ્દ આવ્યો એનો અર્થ એવો નથી થતો કે તમે ગ્રામરથી કંટાળી જશો કે બોરિંગ હશે કે એમાં ટેન્સીસ આવશે કે ક્વેશ્ચન આવશે, એવું આમાં કશું નથી આવતું. આમાં જે ગ્રામર છે તે મજાનું ગ્રામર છે, તમને બહુ જ મજા આવશે અને ઇઝીએસ્ટ ગ્રામર છે. જે અગાઉ તમે 1 to 11th સ્ટાન્ડર્ડ સ્ટડી કરતા હતા ગ્રામર, તેનાથી તદ્દન અલગ પ્રકારનું ગ્રામર આવે છે. માની લો કે હું તમને એમ કહું કે શબ્દ આપું છું ટાઈમ ટેબલ, એમાં બે શબ્દો આવે છે ટાઈમ અને ટેબલ. તો હું ધારો કે તમને એમ પૂછું કે જેમ હું આ શબ્દ બોલી ગઈ ટાઈમ ટેબલ, તેવા તમે બીજા શબ્દો આપો કે જેમાં બે શબ્દ એક સાથે આવે છે. તો તમે એવા ઘણા બધા શબ્દો બોલી જશો, જેમ કે બસ ડેપો, રેલવે સ્ટેશન, તો તમે ડબલ શબ્દો બોલી જશો. તો એવા પ્રકારનું ગ્રામર આમાં શીખવાનું આવશે કે જેમાં બે શબ્દો સાથે બોલાતા હોય તેને કમ્પાઉન્ડ વર્ડ કહે છે, બે શબ્દો સાથે બોલાતા હોય તેને વર્બ ફ્રેઝિસ કહે છે. આવા પ્રકારનું ગ્રામર એમાં આવશે. જો પહેલેથી બરાબર તમે ધ્યાન આપશો તો તમને બરાબર આવડી જશે. અને હું ક્વેશ્ચન પેપરમાં કયા ક્વેશ્ચન નંબર ઉપર કયો ક્વેશ્ચન પૂછાવાનો છે અને ત્યાં તમે કેવી રીતે આન્સર આપશો તે પણ હું તમને સમજાવી દઈશ, એટલે કોઈ પણ કન્ફ્યુઝન તમારી સોલ્વ થતી જશે. સારું, તો આ થયું આપણું ટાઇટલ ધ સ્ટ્રક્ચર ઓફ મોડર્ન ઇંગ્લિશ. હવે એની અંદર એક ટેક્સ મૂકી છે, એ ટેક્સનું નામ આપ્યું છે. પહેલા તો હું જે બોલી ગઈ ધ સ્ટ્રક્ચર ઓફ મોડર્ન ઇંગ્લિશ એ ગ્રુપનું નામ છે, બરાબર. એમાં આપણે એક ટેક્સ લેવાની છે. ટેક્સ એ સ્ટુડન્ટ્સ ઉપર હું છોડું છું કે એ લોકો ટેક્સને ખરીદે છે કે કેમ. એક બલ્કી બુક છે, જો હું તમને બતાવી શકું, તમને અહીંયાથી દેખાય કેમેરામાં તો બતાવું છું. આ છે ટેક્સ, દેખાય છે બધાને? હેલો? ના. ઓકે, દેખાશે. નેટવર્ક સ્લો હોય ને તો નહીં દેખાય, આવશે. આ ટેક્સ અહીં છે. ઓકે, એનું નામ છે, ટેક્સનું નામ બોલું છું, અ કોર્સ ઇન ઇંગ્લિશ ગ્રામર, RN બક્ષી. આ પ્રકારની ટેક્સ છે, અ કોર્સ ઇન ઇંગ્લિશ ગ્રામર, કે જે RN બક્ષી દ્વારા લખાયેલી છે. એમાં કેટલાક ચેપ્ટર્સ, હવે પેલું ચંદ્રાવતી તને પેપર દેખાય છે એમાં સ્ક્રીન ઉપર કે હજુ નથી દેખાતું? દેખાય છે ને? હા, બરાબર. જ્યાં નેટવર્ક બરાબર આવે ત્યાં બેસી જવાનું. હા, ટેરેસ પર જાઓ કે ઝાડ પાસે જાઓ કે ઘરની બહાર જાઓ, ત્યાં બરાબર બેસી જવાનું. ઓકે, તો એમાં તમને એમાં તમને ટેક્સ્ટ બુક નું નામ પણ વંચાતું હશે, અ કોર્સ ઇન ઇંગ્લિશ ગ્રામર લખેલું છે, બરાબર. હા, એમાં ચેપ્ટર્સ પણ આપી દીધા છે આપણને, 1, 3, 4, 5, 7, 8, 9 and 12. ટોટલ કેટલા ચેપ્ટર સ્ટડી કરવાના છે? 3 ને 3 6 ને 2 8 ચેપ્ટર સ્ટડી કરવાના છે. અને એમાં નોટ તમારા માટે નથી લખી, નોટ અમારા માટે છે, તેથી નોટ અમે વાંચી લઈશું. તો ચાલો આપણે હવે છે ને એમાં જે યુનિટ બી લખ્યું છે એના ઉપર ધ્યાન આપો જરા. યુનિટ બી માં લખ્યું છે કે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ ટુ સ્ટડી. સ્ટુડન્ટે જે અભ્યાસ કરવાનો છે તે કેટલીક ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ આપી છે. હવે એ જે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ આપી છે ને, એ ટર્મ્સ છે તમારે લખી નાખવાની છે. તમને મોબાઈલમાં નાનું સ્ક્રીન એટલે નાનું ત્યારે બહુ અવાજ આવે તો તમારે તમારો માઇક ઓફ કરી દેવાનો. આજુબાજુમાંથી ટ્રક પસાર થતી હોય કે ગમે તેનો તો બહુ જ અવાજ આવતો હોય ને તો ઓફ કરી દેવાનો માઇક અને ફરીથી પછી ઓન કરવાનો. ઓકે, તો ટોટલ ટર્મ્સ જેટલી પણ આપી છે એ બધી જ ટર્મ્સ
તમને ક્વેશ્ચન 1 માં પૂછાવાની છે. 22 ડિસેમ્બર થી એક્ઝામ સ્ટાર્ટ થાય છે ત્યારે તમારું જ્યારે પેપર 7 હશે એમાં ક્વેશ્ચન 1 જે તમને પૂછાવાનો છે ત્યારે તમને ક્વેશ્ચન 1 ની અંદર ટર્મ્સ પૂછાવાની છે. યુનિટ બી માં જે લખી છે તે તો આપણે તેને વાંચી જઈએ છે કઈ કઈ ટર્મ્સ આપી છે તે. જે આટલા બધા સ્ટુડન્ટ્સ માંથી જેટલા પણ ચૂપચાપ બેઠા છે એમણે ગણી લેવાની છે કે ટોટલ કેટલી ટર્મ્સ આપેલી છે. હું વાંચું છું, તમને એ વંચાવી જોઈએ, આંગળીના વેઢે તમે ગણી શકો છો તેને. હું બોલું છું. ફોર્મ લેબલ્સ, ફંક્શન લેબલ્સ, સબ્જેક્ટ, લિંકિંગ વર્બ, ટ્રાન્ઝિટિવ વર્બ, ઇનટ્રાન્ઝિટિવ વર્બ, કોમ્પ્લિમેન્ટ, ઓબ્જેક્ટ, એડવર્બિયલ, નાઉન ફ્રેઝ જેને આપણે એનપી કહીશું, પ્રી ડિટરમાઇન્સ, પોસ્ટ ડિટરમિનર્સ, એડજેક્ટિવ, relative clauses, non-finite clauses, verb phrase, finite verb phrase, non-finite verb phrase, prepositional phrase, complex sentence, subordinate clause, verbless clause, appositive clause, relative clause, adverbial clause, coordination, compound sentence, ellipsis, root, base, affix, simple word, complex word, compound word, clipping, acronymy, blending, back formation, reduplication and antonomasia. હવે જો તમે ગણવા બેઠા હોવ તો ગણી નાખો. હું પણ એને ગણી નાખું છું ટોટલ કેટલી થાય છે જુઓ. બરાબર ધ્યાનથી ગણો. એક કોમાથી આગળ એક એક ટર્મ તમારે ગણવાની છે. થાય છે કોઈ કે ગણી 35. ઓકે, મારી મેં ગણી તો 42 થાય છે. તો આ 42 જેટલી અથવા 30 સમજી લો જેટલી પણ થાય તેટલી. બરાબર 42 જેટલી ટર્મ્સ જે છે ને એ તમને ક્વેશ્ચન 1 માં પૂછવાની છે. હવે તમને એમ થશે કે આ શબ્દો તો ફર્સ્ટ ટાઈમ તમે જોયા કે ફર્સ્ટ ટાઈમ તમે એ વિશે જાણ્યું, તો હા એ તમારા માટે ફર્સ્ટ ટાઈમ જ હશે કારણ કે હવે પછી તમે એને શીખવા જઈ રહ્યા છો. એટલે આપણે એક એક ટર્મ બરાબર શીખવાની છે. એ તમે શીખી લો કે ભાઈ ફોર્મ લેબલ્સ એટલે શું અને પછી તેની વ્યાખ્યા લખવી અને તેના માટે આપણે 4 કે 5 એક્ઝામ્પલ આપી દેવાના. તો આ રીતે દરેક ટર્મમાં ફર્સ્ટ ડેફિનિશન લખવી અને ત્યાર પછી એના 4 or 5 એક્ઝામ્પલ આપી દેવાના. તો તમારા ક્વેશ્ચન 1 માં તમને જે 5 પૂછાવાની છે આટલામાંથી એના 10 માર્ક્સ મળશે. બરાબર. આમાં નીચેની તરફ તમે જોશો એમાં જ યુનિટ બી માં જ વાત કરું છું. કેટલીક ટર્મ્સ ફરીથી વાંચું છું. નીચે 2 લાઇન્સમાં તમે જોશો, હું અહીંથી વાંચું છું જુઓ. કમ્પાઉન્ડ સેન્ટન્સ ત્યાર પછી વાંચું છું. ઇલિપ્સિસ, રૂટ, બેઝ, અફિક્સ, સિમ્પલ વર્ડ, કોમ્પ્લેક્સ વર્ડ, કમ્પાઉન્ડ વર્ડ, ક્લિપિંગ, એક્રોનિમી, બ્લેન્ડિંગ, બેક ફોર્મેશન, રીડુપ્લિકેશન અને એન્ટોનોમેશિયા. આ હું આવતીકાલે સ્ટાર્ટ કરી રહી છું. અહીંથી હું સ્ટાર્ટ કરીશ અને એ બધી તમને સમજાવીશ. એટલી મજા આવશે ને તમને કે કેટલાક શબ્દો એવા છે કે જે જાણીને તમને એમ થશે કે અરે આ તો બહુ ઈઝી છે. માની લો કે આજે હું તમને એક એક્ઝામ્પલ આપું કે કેવી રીતે તે ઈઝી છે. આમાંથી જ એક ટર્મ લઈ લઉં છું જુઓ. એક્રોનિમી. તમને દેખાય છે શબ્દ? છેલ્લેથી બીજી લાઈનમાં છેલ્લો શબ્દ તમે જુઓ લખ્યું છે ને એક્રોનિમી. હા હા તો એ હું ધારો એ હું તમને ધારો કે એમ કહું કે તમે કેટલાક આવા શબ્દો સાંભળ્યા હશે
રડાર, પછી યુનેસ્કો, યુનિસેફ, એઇડ્સ, વીઆઈપી, આવા બધા તમે શબ્દો સાંભળ્યા છે ને? હા, તો એને એક્રોનિમી કહેવાય છે. હવે તમને એમ થશે અરે એક્રોનિમી શબ્દ જોયો તો અમને લાગ્યું કે અઘરું છે, અને પછી જ્યારે એક્ઝામ્પલ જોયા તો તમને લાગે છે કે હા તો અમે વાકેફ છીએ એનાથી, બરાબર? તો એવી જ રીતે આ બધી જે ટર્મ્સ છે આ બધી ટર્મ્સ કહેવાય. શું કહેવાય? ટર્મ્સ. 42 જેટલી ટર્મ્સ. હા, એને બીજા શબ્દોમાં ડિવાઇસીસ પણ કહેવાય છે. યાદ રાખજો હા, કે તમને જ્યારે ક્વેશ્ચન પૂછાશે ને ત્યારે તમને શું પૂછાશે કે ટર્મ્સ અથવા તો ડિવાઇસીસ લખો. એ વિશે તમને હું પછી એક ક્વેશ્ચન બતાવીશ એટલે ખબર પડી જશે. તો એક્રોનિમીમાં આવા શબ્દો આવે છે. એક્રોનિમી એટલે ટૂંકાક્ષરો. કેટલાક મોટા શબ્દો માટે જ્યારે નાના શબ્દોથી આપણે બોલાવાનું હોય, જેમ કે રડાર માં RADAR, તો આર પરથી કશુંક હોય છે, ડી પરથી કશુંક હોય છે. તમે વીઆઈપી શબ્દમાં જુઓ ને, એનું ફૂલ ફોર્મ શું થાય? વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન. તો એમાંથી આપણે શું લઈ લીધું? વેરી પરથી વી લઈ લીધો, ઇમ્પોર્ટન્ટ પરથી આઈ લઈ લીધો, અને પર્સન પરથી પી લઈ લીધો, બરાબર? તો એ એક્રોનિમનું એક્ઝામ્પલ છે. હવે માની લો કે ક્લિપિંગ નામની ટર્મ હું લઉં છું. ક્લિપિંગ, તો કે તમને અત્યારે ક્લિપિંગ શબ્દ હાર્ડ લાગશે, પણ હું જ્યારે શીખવાડું તો એ ઈઝી લાગશે. સપોઝ કે હું તમને એક એક્ઝામ્પલ આપી ગઈ કે આજે મારા ચશ્મા છે, સ્પેક્સ જેને આપણે કહીએ છીએ, સ્પેક્ટેકલ્સ આખો શબ્દ છે, બરાબર? અને એને આપણે ટૂંકમાં કહીએ છીએ, એને એ આખો શબ્દ જે છે સ્પેક્ટેકલ્સ, એને જો આપણે કટ કરી નાખીએ, કટ કરવું ધેટ મીન્સ ક્લિપ કરવું, બરાબર? કટ કરવું અને ક્લિપ કરવું એક જ. અને પછી હું બોલું સ્પેક્ટેકલ્સ પરથી સ્પેક્સ બોલું તો એને ક્લિપ કરેલો કહેવાય શબ્દને. તો એવા ઘણા શબ્દો છે કે જે આખા હોય છે, પણ મોડર્ન ઇંગ્લિશની અંદર આપણે તેને ક્લિપ કરીને બોલીએ છીએ. તો એવા બધા જ એક્ઝામ્પલ, એવા બધા જ શબ્દો ક્લિપિંગમાં આવશે. બીજું એક એક્ઝામ્પલ આપું. ફર્સ્ટ મેં કયું આપ્યું? સ્પેક્ટેકલ્સ ઉપરથી સ્પેક્સ આપ્યું, બરાબર? અને બીજું એક્ઝામ્પલ આપું છું હેન્ડકરચીફ, એટલે કે રૂમાલ તમે યુઝ કરો છો તે. ઇંગ્લિશમાં આપણે તેને હેન્ડકરચીફ કહીએ છીએ ને. તો એને ટૂંકમાં આપણે શું બોલીએ છીએ ખબર? હેન્કી બોલીએ છીએ કે નહીં? હેન્કી. યસ. તો એ હેન્ડકરચીફ જેટલો લાંબો શબ્દ હવે આપણે બોલવા જતા નથી, અને આપણે શોર્ટકટમાં વાત કરીએ છીએ, એટલે હેન્કી થઈ ગયું. તો એ ક્લિપ કરેલો શબ્દ છે, તો એને શું કહેવાય? ક્લિપિંગ. તો તમારે ક્લિપિંગમાં એની ડેફિનિશન આપવાની કે ઇન some words we clip the word and speak in shortcut. આ એની વ્યાખ્યા થઈ. અને પછી એક્ઝામ્પલ આપી દેવાની કે હેન્ડકરચીફ ઉપરથી હેન્કી, સ્પેક્ટેકલ્સ ઉપરથી સ્પેક્સ, અને પછી તો તમે પણ એવા એક્ઝામ્પલ્સ આપતા થઈ જશો. તો એવા ઘણા પેલા, ધારો કે આપણે બીજા કે ક્લાસરૂમ શબ્દ હોય ને, તો આપણે હવે શું બોલીએ છીએ આજના ઇંગ્લિશ પ્રમાણે? શું બોલીએ? ક્લાસરૂમ ને આપણે ક્લાસરૂમમાં જવું છે એવું બોલીએ છીએ ખરા? નથી બોલતા. શું બોલીએ? ક્લાસમાં જઈએ એમ બોલીએ. એટલે હા, શબ્દોને આપણે ક્લિપ કરીને બોલીએ છીએ, કટ કરીને બોલીએ છીએ, અડધા બોલીએ છીએ, આખા નથી બોલતા. તેને ક્લિપિંગ કહેવાય. એટલે આવી રીતે દરેક ટર્મ તમને ઈઝી લાગશે. અત્યારે તમને જોવાથી એમ લાગશે કે આ ઘણું હાર્ડ છે, પણ એવું નથી. જેમ મેં તમને એક્રોનિમ અત્યારે સમજાવ્યું, જેમ ક્લિપિંગ સમજાવ્યું, એવી જ રીતે બધી ટર્મ્સ આપણે વારાફરતી 42 સુધી આપણે જઈશું, અને પછી તમને એ બધી ટર્મ શીખી લેવાની મળશે. તો તમારો ક્વેશ્ચન 1 આવી રીતે પૂરો થઈ જશે, બરાબર? પણ હજી એ વાર છે. આપણે આવતીકાલથી તે શરૂ કરીએ છીએ. અત્યારે સિલેબસ બતાવી છું. આ છે આપણો સિલેબસ, અને આગળ વધુ ઓકે. તો તમે નીચે આ જે બધા શબ્દો જે આપ્યા છે એની નીચે લખ્યું છે, આ વાંચી શકો છો.
distribution of marks for the university exam. બરાબર, એમાં તમે question 1 હવે વાંચો. એમાં લખ્યું છે briefly explain any 5 of the following terms. મને નીચે ટર્મ્સ આપવાની છે. અત્યારે હું તમને કહી ગઈ ને કે અત્યારે આપણે 42 ટર્મ્સ ના નામ, એમાંથી તમને 8 ટર્મ્સ ટાઈપ કરીને આપેલી હશે અને તેમાંથી તમારે 5 ટર્મ્સ સમજાવવાની છે અને તે પણ કેવી રીતે બ્રીફલી એક્સપ્લેન, ટૂંકમાં સમજાવવાની છે. તો ટૂંકમાં સમજાવવાની એટલે શું? એની ડેફિનિશન લખવી. ડેફિનિશન એટલે શું? અને સાથે એના મેક્સિમમ 5 એક્ઝામ્પલ આપવાના અથવા 3 એક્ઝામ્પલ આપવાના. 3 અથવા 5 એક્ઝામ્પલ તમારે આપીને એને સમજાવવાના. તો તમને તેના માર્ક્સ મળે છે. જો 5 લખેલી હશે, રાઈટ લખેલી હશે તો 10 માર્ક્સ. અને એ પણ બ્રેકેટમાં લખ્યું છે, જુઓ, ટુ બી આસ્ક્ડ ફ્રોમ ધ લિસ્ટ ગિવન ઇન યુનિટ બી. આપણે જે યુનિટ બી વાંચી ગયા તેમાંથી જ તે પૂછાવાની. પછી ક્વેશ્ચન 2 માં તમે જુઓ. હવે ક્વેશ્ચન 2A. ઓકે, ક્વેશ્ચન 2A માં એનાલાઇઝ ધ ફોલોવિંગ ફ્રેઝીસ એમ લખ્યું છે. એક જ મિનિટ. હા, ઓકે. ક્વેશ્ચન 2 માં એનાલાઇઝ 2A એનાલાઇઝ ધ ફોલોવિંગ ફ્રેઝીસ. એમાં તમને ફ્રેઝીસ પૂછાવાના છે અને તે પણ કેટલા? ટોટલ 4. નાઉન ફ્રેઝ, વર્બ ફ્રેઝ, prepositional phrase and adjective phrase. NP, VP, double P and AJP. 6 out of 8. 8 પૂછાશે, એમાંથી તમારે 6 લખવાના છે. તો તેના 14 માર્ક્સ છે, 6 માર્ક્સ ઈચ. તો ક્વેશ્ચન 2 એમાં તમારે ફ્રેઝીસ શીખવાના છે, એ પણ આપણે શીખીશું. ક્વેશ્ચન 2B માં તમે વાંચી શકો છો. આઈડેન્ટિફાઈ ધ ડિફરન્ટ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ ઓફ ધીસ સેન્ટેન્સીસ. લેબલ બોથ ધ ફોર્મ એન્ડ ફંક્શન ઓફ ઈચ. સિમ્પલ સેન્ટેન્સીસ ટુ બી આસ્ક્ડ ફ્રોમ ચેપ્ટર 1. સિમ્પલ સેન્ટેન્સ નામનું ચેપ્ટર તમારે ક્વેશ્ચન 2 માટે સ્ટડી કરવાનું છે. એટલે તમારે, એટલે કે આપણે, હું તમને તે કરાવડાવીશ. ક્વેશ્ચન 3A માં એનાલાઇઝ ધીસ સેન્ટેન્સીસ ઇન્ટુ ધ મેઇન ક્લોઝ. હવે અહીંયા ક્લોઝ આવે છે, ક્લોઝિસ. તમે કદાચ 12th સ્ટાન્ડર્ડમાં શીખેલા હશો, નહીં શીખેલા હશો તો પણ કોઈ વાંધો નહીં, હું તે શીખવાડીશ. તમારે ફક્ત ઓનલાઈન રહેવાની જરૂર પડશે. ક્વેશ્ચન 3A માં ક્લોઝિસ છે. ત્યાર પછી ક્વેશ્ચન 3B. આ બધું મારી પાસે છે, હા, મટીરિયલ. તમને વિડીયોથી શીખવાડીશ, એટલે તમે એ વિડીયોને અગર લેક્ચરમાં બેઠા બેઠા ના પણ શીખી શકો ને, તો પણ તમે એને વારંવાર રિપીટ કરીને જોશો એટલે આવડી જશે. બરાબર. Question 3B. Analyze these sentences into the main clause, coordinate clause and subordinate clause. તમને એમ થશે કે અમને તો ક્લોઝિસ આવડતા જ નથી. તો શીખીશું એટલે તમને એટલું ઇઝીલી શીખવાડીશ કે મેઇન ક્લોઝ પણ છૂટો પાડતા આવડી જશે, કોઓર્ડિનેટ ક્લોઝ કોને કહેવાય તે પણ છૂટો પાડતા આવડી જશે, અને સબઓર્ડિનેટ ક્લોઝ કોને કહેવાય તે પણ છૂટો પાડતા આવડી જશે. એક જ સેન્ટેન્સની અંદર તમને 3 વસ્તુ છૂટી પાડતા આવડી જશે: મેઇન ક્લોઝ, સબઓર્ડિનેટ ક્લોઝ અને કોઓર્ડિનેટ ક્લોઝ. એકદમ ડફરમાં ડફર કોઈ સ્ટુડન્ટ હોય ને તો તેને પણ આવડી જ જાય છે. ફક્ત ધ્યાન આપવાનું રહેશે. ક્વેશ્ચન 4A ઉપર જઈએ છે. આઈડેન્ટિફાઈ ધ રૂટ એન્ડ અફિક્સિસ ઇન ધ ફોલોઈંગ વર્ડ્સ. આમાં શું કરવાનું છે? આઈડેન્ટિફાઈ એટલે ઓળખી બતાવવાના છે. તમને કેટલાક શબ્દો આપેલા હશે અહીં, અને તેમાં એ શબ્દમાં તમારે રૂટ અને અફિક્સિસ ઓળખી બતાવવાના છે. તો એટલે શું? રૂટ અને અફિક્સિસ એટલે કોઈ એક શબ્દ હોય તો એનો રૂટ વર્ડ તમારે શોધવાનો છે, અને
સોરી, કોઈ એક શબ્દ આપેલો હોય તો તેનું રૂટ, માની લો કે હું એક શબ્દ બોલું છું હેપીનેસ, બરાબર? તો હેપીનેસ માં રૂટ અગર શોધવાનું હોય તો રૂટ એટલે કે મૂળ કોને કહેશો તમે હેપીનેસ શબ્દની અંદર? એમાં અક્ષરો જુઓ તમે તો હેપી જે છે શબ્દ હેપી એ રૂટ વર્ડ છે અને પાછળ એની ડબલ એસ જે લાગેલું છે તે સફિક્સ લાગેલું છે, બરાબર? સફિક્સ એટલે કોઈ મૂળ શબ્દની પાછળ જોડાતો અનુજ, અને અનુગ એને શું કહેવાય ગુજરાતીમાં? તમે ગ્રામર શીખ્યા હશો ને, પૂર્વક અને અનુગ એવું કંઈક આવે ને, તો તે સફિક્સ કહેવાય. યસ, તો પાછળ જે જોડેલું હોય તે સફિક્સ કહેવાય. તો તે અહીં પૂછેલું છે, જુઓ કે ક્વેશ્ચન 4A વાંચું છું. આઈડેન્ટિફાય ધ રૂટ એન્ડ અફિક્સિસ. એક શબ્દ આપેલો છે, ધારો કે તમને કે હેપીનેસ, તો તેમાં રૂટ કયું થયું? હેપી, અને એફિક્સ કયો થયો? એની ડબલ એસ. બસ આવું જ બીજા શબ્દો તમને આપેલા હશે, એમાં રૂટ વર્ડ જો તમે શોધી કાઢો તો બાકી જે રહી જાય છે તે એફિક્સિસમાં આવશે. અને એફિક્સિસમાં બે આવે છે, પ્રીફિક્સ અને સફિક્સ. રૂટ વર્ડની આગળ જે હોય તેને પ્રીફિક્સ કહેવાય અને રૂટ વર્ડની પાછળ જે હોય તેને સફિક્સ કહેવાય. એવી રીતે તમારે એ શબ્દોને છૂટા પાડીને આવવાનું છે, એટલે કે બતાવીને આવવાનું છે. તો હેપીનેસ બધાએ સાંભળ્યું, બરાબર? કે જેમાં અફિક્સ કયું થયું? નેસ, એની ડબલ એસ. અને હેપી શું થયું? રૂટ. હજી એક શબ્દ આપું છું, તમે મને રિપ્લાય આપજો કે એમાં રૂટ વર્ડ કયો છે. યુઝફુલ, એમાં રૂટ બતાવો મને, બોલી બતાવો. યુઝફુલ. હેલો, માઇક ઓન કરજો હા બધા, માઇક ઓન રાખો. તમે રિપ્લાય આપો તો મને સંભળાય. કોઈ એક જ છોકરી ખાલી ચંદ્રાવતી બોલ્યા કરે છે, બાકીના સાંભળ્યા કરે છે ફક્ત. એ નહીં ચાલે, તમારા બિહેવિયર ઉપરથી મારે માર્ક્સ મૂકવાના છે. જેટલા નામથી તમે ફેમસ થશો કે આણે જવાબ આપ્યો, આ છોકરાએ જવાબ આપ્યો, કે આ છોકરીએ જવાબ આપ્યો, ઇન્ટરનલ માર્ક્સ તો હું તેને જ આપીશ, કારણ કે યુનિવર્સિટીએ કહ્યું છે કે ઇન્ટરનલ ટેસ્ટ તો લેવાની નથી. ચાલો બોલો, યુઝફુલ શબ્દ આપ્યો, એમાં રૂટ શોધી બતાવો મને. રૂટ એટલે મૂળ શબ્દ શોધી બતાવો યુઝફુલ શબ્દમાં. USEFUL. યુઝ, રાઈટ. કોણ બોલ્યું? નામ બોલજો તમારું, જે પણ જેણે રિપ્લાય આપ્યો. હિનલ. હા, હિનલ, વેરી ગુડ. ઓકે, એમાં યુઝ જે છે તે રૂટ વર્ડ થયો, બરાબર? તમે જવાબ શોધી નાખ્યો. તો જે રહી ગયો તેને શું આપણે કહીશું? એ રૂટ શબ્દની પાછળ આવ્યો, તેથી તેને સફિક્સ કહીશું. એ કયો આવશે સફિક્સ? FUL, બરાબર? હા. હવે માની લો કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, આ શબ્દ આપું છું, તો તમને આમાં છે ને અફિક્સિસ બે મળવા જોઈએ, આગળ અને પાછળ. પૂર્વગ અને અનુગ, પ્રિફિક્સ અને સફિક્સ મળશે. ચાલો છૂટા પાડો. આમાં રૂટ વર્ડ પહેલા શોધી કાઢો. કયો શબ્દ મેં તમને આપ્યો? મિસઅન્ડરસ્ટેન્ડિંગ. આમાં મૂળ શબ્દ કયો છે મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં? ઝડપથી. હેલો, 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 બધાને સંભળાય તો છે ને? હા, તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ શબ્દ સાંભળ્યો ને?
હા હા, તો એમાં રૂટ વર્ડ શોધી આપો મને. એમાં ઓરિજિનલ શબ્દ કયો છે? મિસઅન્ડરસ્ટેન્ડિંગ શબ્દ કયા શબ્દ પરથી બનેલો છે? અન્ડરસ્ટેન્ડ. રાઈટ, વેરી ગુડ. અન્ડરસ્ટેન્ડ આ રૂટ વર્ડ છે. તો તમે મિસઅન્ડરસ્ટેન્ડિંગ આખો શબ્દ લખવાનો, ત્યાર પછી તમે અંદરથી કાઢ્યો રૂટ વર્ડ, એને કહેવાય અન્ડરસ્ટેન્ડ. આપણે ડિક્શનરીમાં જોઈએ ને કે ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, તો એ રૂટ વર્ડ થયો. તો એ જો રૂટ વર્ડ આપણે કાઢી લઈએ તો બાકી શું રહી જાય છે? કયા કયા અક્ષરો રહી જાય છે? શબ્દો રહી જાય છે? મિસ આગળ મિસ અને પાછળ સે આઈએનજી. આઈએનજી રહી જાય ને, મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે મિસ અને આઈએનજી રહી જાય છે. બરાબર. હવે ધ્યાનથી સાંભળજો, હું તમને શું કહું છું કે આગળ એટલે કે રૂટ વર્ડ જે છે અન્ડરસ્ટેન્ડ, એની આગળ જે રહ્યો મિસ, તેને પ્રિફિક્સ કહેવાય. કેમ પ્રિફિક્સ કહેવાય? કારણ કે તે રૂટ વર્ડ ની આગળ રહ્યો છે. બરાબર. પહેલા આવે રૂટ વર્ડ, પહેલા આવે ને મિસ, પછી આપણે બોલીએ અન્ડરસ્ટેન્ડ, અને પછી આપણે બોલીએ ઇંગ એટલે કે આઈએનજી. તો જે આગળ રહી જાય ને, હા, જે આગળ રહી જાય તેને પ્રિફિક્સ કહેવાય. પ્રિફિક્સ એટલે શું? PREFIX. પ્રી એટલે પૂર્વે મુકાતું, પૂર્વે. ફિક્સ એટલે ત્યાં ફિક્સ થયેલું શબ્દ એને પ્રિફિક્સ કહેવાય. શબ્દની પૂર્વે મુકાતો શબ્દ એને પ્રિફિક્સ, અને શબ્દની પાછળ મુકાતો શબ્દ એને સફિક્સ કહેવાય. બરાબર. તો આમાં પ્રિફિક્સ કયો અને સફિક્સ કયો? મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં પ્રિફિક્સ કોને કહેવાશે? મિસ. અને સફિક્સ કોને? હા, અને સફિક્સ કોને કહેવાશે? આઈએનજી. બરાબર. હા, એ સફિક્સ કહેવાય. તો એ તમે સમજી ગયા ને? મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા, 3 આપ્યા. એક તો હેપીનેસ આપ્યું, યુઝફુલ આપ્યું, અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ આપ્યું. તો તમે ત્રણેય શબ્દમાંથી રૂટ વર્ડ કાઢી શક્યા. તો એ તમને અહીંયા ક્વેશ્ચન 4A માં પૂછાવાનું છે. એટલે તમને એમ લાગે ને હવે કે આ તો ઈઝી જ છે. લાગે છે ને ઈઝી? હા, તો આવી રીતે જો ધ્યાન આપશો ને તો ઈઝી લાગશે. અને આજે તો હું બીજું અહીંયા વ્હાઇટ બોર્ડ ની પણ સુવિધા છે. હા, હું તમને વ્હાઇટ બોર્ડ એટલે કે જેવું આપણું ક્લાસમાં બોર્ડ હોય છે ને, ત્યાં ટીચર કેવું લખ્યા કરે ને, તમને સમજાવ્યા કરે, તેવું પણ આમાં છે જ. એટલે હું અહીંયા લખીશ તો તમને બધું ખબર પડી જશે. અને મારી પાસે વિડીયો પણ છે, પીપીટી પણ છે. એ હજુ હું આવતીકાલથી શરૂ કરીશ. આજે આપણી પાસે 1 કલાકથી વધારે સમય નથી આપણે લેક્ચરમાં લેતા, નહીં તો તમે કંટાળી જશો. એટલે કાલે હું તમને એ બધું બતાવીશ. હવે આપણે આગળ જઈએ છીએ. ક્વેશ્ચન 4B વાંચું છું. ચેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન્ટુ કોન્ક્રીટ નાઉન્સ, એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ, વર્બ્સ, એડજેક્ટિવ્સ. આવી રીતે પૂછાવાનો છે. એમાં શું કહ્યું છે તમને? કેટલાક શબ્દો આપવામાં આવેલા હશે, એમાં શબ્દોનું લિસ્ટ મૂકી દેવામાં આવે, અને તમને એવું કહી દેવામાં આવે કે આપેલા શબ્દને નાઉનમાં ફેરવો. ચેન્જ એટલે ફેરવવું, બદલવું. કોઈ એક શબ્દ હશે તો તેને નાઉનમાં ફેરવો. માની લો કે હેપી શબ્દ છે, એ એડજેક્ટિવ છે, પણ એને જો નાઉન બનાવવો હોય તો શું બનાવી શકાય? હેપી ઉપરથી શું બને? હેપીનેસ બને. એટલે આવી રીતે પૂછેલું હશે કે વર્બ આપેલું હોય તો નાઉન બનાવવાનું, નાઉન આપેલું હોય તો વર્બ બનાવવાનું, એબ્સ્ટ્રેક્ટ નાઉન બનાવવાનું, એડજેક્ટિવ બનાવવાનું. આ બધા જ ટર્મિનોલોજીસ પરથી આપણે પસાર થઈશું, એટલે એ પણ તમને આવડી જશે. ત્યાર પછી સી પર જાઉં છું. Write down the words from which these have been formed, derived. અને એમાં લખ્યું છે refer to exercise 8 and 10 of word formation. પેલી જે ટેક્સ આપી છે ઇંગ્લિશ ગ્રામર નામની, એમાં એક્સરસાઇઝ 10 અને 8 માંથી જ તે શબ્દો પૂછાવાના છે. એટલે આ તો ઈઝી થઈ ગયું કે તમને કહી પણ દીધું છે કે કઈ એક્સરસાઇઝ માંથી તમને અહીંયા પ્રશ્નો પૂછાવાના છે. એ બેઠા જ તમે ઘરે કરી લેશો એટલે તમે આન્સર પણ લખી જ શકશો. પણ સૂચના હું તમને જરાક કહી દઉં છું કે રાઇટ ડાઉન ધ વર્ડ્સ ફ્રોમ વિચ ધીઝ હેવ બીન ફોર્મ્ડ. આ જે શબ્દો છે તે શેના પરથી બન્યા છે તે જણાવો એમ કહે છે.
એ હું તમને શીખવાડીશ ક્લાસમાં કે કયા શબ્દો શેના પરથી બનેલા છે તે કેવી રીતે લખવું. અત્યારે અહીં તમને નહીં ખબર પડશે, શીખવાડીશ ત્યારે જ ખબર પડશે. આ તો પેપર સ્ટાઇલ છે ને, તેથી અત્યારે નહીં ખબર પડે. અને લાસ્ટ ઉપર હું જાઉં છું, આઈડેન્ટિફાય ધ વર્ડ ફોર્મેશન ડિવાઇસીસ ઇન ધ ફોલોવિંગ વર્ડ્સ એમ લખ્યું છે. હવે વર્ડ ફોર્મેશન નું ચેપ્ટર આપણે આવતીકાલથી શરૂ કરવાના છે, કારણ કે ક્વેશ્ચન 1 જે છે એ પણ વર્ડ ફોર્મેશન માંથી જ આવે છે. યુનિટ બી માં આપણે 42 ટર્મ્સ ના નામ લીધા, એ બધા જ વર્ડ ફોર્મેશન નામના ચેપ્ટરમાં આવે છે. તો એ વર્ડ ફોર્મેશન નામનું ચેપ્ટર હું આવતીકાલે શરૂ કરીશ, તેમાં તમે એને સમજી શકશો. તો એમાંથી પૂછાવાનું છે. શબ્દ લખ્યો છે આઈડેન્ટિફાઈ, ફરીથી વાંચું છું, ધ્યાન આપજો. ક્વેશ્ચન 4D ABCD એમાં લખ્યું છે આઈડેન્ટિફાઈ ધ વર્ડ ફોર્મેશન ડિવાઇસીસ. હું તમને શરૂઆતમાં જ કહી ગઈ કે ડિવાઇસીસ અને ટર્મ્સ આ બે શબ્દો યાદ રાખજો, કારણ કે આખું પેપર એના ઉપર જ છે. ટર્મ્સ ડિવાઇસીસ, ટર્મ ડિવાઇસીસ આ વારંવાર આવ્યા કરશે. તો એ ડિવાઇસીસ એટલે કે એ ટર્મ્સ ઓળખી બતાવો કે આ શબ્દમાં કઈ ટર્મનો ઉપયોગ થયેલો છે, એમ પૂછ્યું છે તમને. ઇન ધ ફોલોવિંગ વર્ડ્સ, આપેલા શબ્દોમાં કઈ ડિવાઇસનો ઉપયોગ થયો છે એ પૂછ્યું છે. અને એ તમને પૂછાવાનું છે પેલી આપેલી 42 માંથી. નીચે હું 9 જેટલી બોલી ગઈ, વાંચી ગઈ તે, એટલે કે ફરીથી બતાવું છું કઈ 9 તે. આમાં તમે જુઓ, છેલ્લેથી 2 લાઈન તમે વાંચશો, ક્લિપિંગ, એક્રોનિમી, કમ્પાઉન્ડ વર્ડ, બ્લેન્ડિંગ, બેક ફોર્મેશન, રીડુપ્લિકેશન અને એન્ટોનોમેશિયા. આટલામાંથી જ તમને ક્વેશ્ચન 4 માં છેલ્લો જે છે ઓપ્શન ડી, એમાંથી તમને પૂછાવાનું છે. તો આવી રીતે તમારી એ પેપર સ્ટાઇલ રહેશે. તો તમે જુઓ, એના 50 માર્ક્સ આપેલા છે. એટલે આ થયું આપણું પેપર 7, કે જે આપણે અત્યારે તમારી 22 તારીખ પહેલા એને પૂરું કરવાનું છે. તો હું તમને જણાવી દઉં, હવે હું જરા વિડીયો આપણા ઓનલાઈન પેલા પર આવું છું અને હું બંધ કરું છું, બરાબર? એટલે કે આ સ્ક્રીન ને બંધ કરું છું. પેપર સ્ટાઇલ તમારી પૂરી થઈ ગઈ છે. ઓકે, તમે કેમેરા ઓન કરી શકો છો. પ્લીઝ કેમેરા ઓન કરી દો, સો ધેટ આઈ કેન સી યુ ઓલ. કેમેરા ઓન કરી દો. હજી કેટલાક સ્ટુડન્ટ્સ નો તો ઓડિયો ઓફ છે. તમારા સ્ક્રીન ઉપર હશે વિડિયો જેવું પેલું. હા, બસ બસ બસ, રાઈટ, યસ. વિડિયો જેવું આઇકોન દોરેલું હશે, બરાબર? વિડિયો કેમેરાનું આઇકોન દોરેલું હશે, એના ઉપર લીટી હશે, તેને કાઢી નાખવાની. અત્યારે ઘણા ઓડિયો ઓન કર્યા, કેટલાક ઓડિયો ઓન ઓફ કર્યા કરે છે. ઓકે, ગુડ, વેરી ગુડ. તો બધા ઓનલાઈન થઈ ગયા છે, સરસ. હું જરાક તમારી એટેન્ડન્સ ને ડાઉનલોડ કરી લઉં. અહીંયા આપણો જે લેક્ચર છે એનું રેકોર્ડિંગ પણ થાય છે, અને એ રેકોર્ડિંગ હું તમને એન્ડમાં મોકલી દઈશ વોટ્સએપ ઉપર. આનું પણ રેકોર્ડિંગ થઈ ગયું છે. એની આગળ મેં ટીવાય નો લેક્ચર લીધો, એનું પણ રેકોર્ડિંગ થઈ ગયું. એટલે જો લેક્ચર કોઈએ ના જોયો હોય તો એ લોકોને તમે આપણું લેક્ચર નું રેકોર્ડિંગ શેર કરી શકશો. તો આ હતું આપણું પેપર સ્ટાઇલ અને સિલેબસ. એટલે ફક્ત તમને આજે મેં ઇન્ટ્રો કરાવ્યો કે પેપર 7 માં છે શું. એટલીસ્ટ તમને ખબર તો પડે કે ભાઈ સિરિયસ સ્ટડીની જરૂર છે. એમાં કોઈ સ્ટોરી નથી, એમાં કોઈ પોએમ નથી, એમાં કોઈ વાર્તા આવવાની નથી, બરાબર? ગ્રામર છે, પણ એડવાન્સ ગ્રામર છે. અને તમે જે 12th સ્ટાન્ડર્ડમાં ભણેલા તેવું કોઈ ગ્રામર નથી. એડવાન્સ એટલે કે હાયર લેવલનું અત્યારનું મોડર્ન ઇંગ્લિશનું ગ્રામર છે, અને તે અગાઉના આવી ગયેલા ગ્રામર કરતા ઈઝી છે. તો આવી રીતે આપણે દરરોજ સ્ટડી કરવાનો છે. અને ફરીથી કહી દઉં છું કે 22 થી તમારી એક્ઝામ છે, એટલે તમારે સિરિયસલી દરરોજ, જે સ્ટુડન્ટે કેરિયર બનાવવું હોય ને, તેમણે દરરોજ જ આ જે પણ મટીરિયલ હવે તમને પૂરું પાડવામાં આવશે અહીંયાથી, તમારે એક નોટ્સ તૈયાર કરી દેવાની રહેશે. તમારું સિલેબસ ચેન્જ નથી થવાનો એવી નોટિસ આવી ગયેલી છે. આનો આ જ સિલેબસ છે.
એટલે નોટ્સ પ્રિપેર કરતા રહેજો. આજના લેક્ચર આજે જ કરવાનું. ટીવાય વાળા પણ એવું જ કરે છે. મેં ગઈકાલથી લેક્ચર સ્ટાર્ટ કર્યો, એમની 2 પોએમ પૂરી થઈ ગઈ તો એમણે એપ્રિસિએશન પણ લખી નાખ્યું. તો તમારે પણ આજે જે પેપર સ્ટાઇલ મેં આપી છે હું તમને પછી વર્ડ ફાઇલમાં મોકલી દઉં છું. અલગ નોટ બનાવી દેવાની. પેપર 7 સ્પેશિયલ ઇંગ્લિશ નું પેપર છે એટલે નોટ જુદી બને અને એમાં બધું જ મટીરિયલ તમારે દરરોજ લખવાનું. રાત્રે 12 વાગ્યા સુધીમાં દરરોજ લખાઈ જવું જોઈએ, રોજનું રોજ. એટલે કયા ક્વેશ્ચનમાં શું પૂછાવાનું છે ને તેનો જવાબ તમારે કેવી રીતે લખવાનો છે તે પણ હું શીખવાડીશ. એટલે પછી તે સમયે ફાંફા નહીં મારવા પડે કે અમારે આનો આન્સર કેવી રીતે લખવાનો છે. જો પેપર 7 માં જો તમે ફેલ તો પછી તમે સ્પેશિયલ ઇંગ્લિશમાં ફેલ. એટલે પેપર 7 માં કદી ફેલ નથી થવાનું. અને તમારા 3 પેપરના માર્ક્સ એક સાથે આવે છે, પેપર 5, 6, 7. એટલે ટોટલ તમારું આવે છે એમાં. ઓકે, તો હવે તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. તમે ઓનલાઈન છો અત્યારે. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય ને તો પૂછી શકો છો. પટેલ હિના, ઓડિયો ઓન કરો તમારો. હિના, ઓડિયો ઓન કરો એટલે મને અવાજ આવે, બોલી શકાય તમારાથી. હેતા, યસ. દેવેન્દ્ર કુમાર, ઓડિયો ઓન કરો. યસ, વેરી ગુડ. તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય ને તો પૂછી શકો છો. અને બી ફ્રેન્ક ઇન માય લેક્ચર. બહુ ફ્રેન્કલી પ્રશ્નો પૂછી નાખવાના, કન્ફ્યુઝન દૂર થઈ જાય. અને દરરોજ તમારું ઇન્ટરનેટ કનેક્શન જ્યાં પણ પકડાય તેવા એરિયામાં તમારે એક ટેબલ ચેર લઈને બેસી જવાનું. નોટ પેન ખાસ સાથે રાખવાની. અને મોબાઈલ તો દરરોજ સાથે લઈને જવાનું, ગમે ત્યાં પણ જાઓ. જેટલા વાગે લેક્ચર લેવાય તમારે બેસી જ જવાનું સાંભળવા. હું તમને આજે અહીંથી એક વર્ડ ફાઇલ મોકલું છું પેપર સ્ટાઇલની. એ તમારે નોટમાં ઉતારી લેવાની છે. હું આવતીકાલે તમને પૂછીશ ઓનલાઈન કે બધાએ એ પેપર સ્ટાઇલ લખી લીધી છે કે કેમ. લખી લીધી હોય તો વાંચી બતાવો. ચલો, કોઈને કોઈ ક્વેશ્ચન છે? હેલો. કોઈ ક્વેશ્ચન ના હોય તો તમને છેલ્લે એક ઇન્ફોર્મેશન આપી દઉં. 5 મિનિટ બાકી છે. આવતીકાલથી વિડિયો લેક્ચર પણ શરૂ થશે. એટલે એક વિડિયો તમને બતાવીશ અને વિડિયો દ્વારા તમે એને શીખશો. મારું પોતાનું જ વિડિયો છે, વર્ડ ફોર્મેશન નું વિડિયો છે. એટલે તમારે હેડફોન જો તમારી પાસે હોય તો તમારે કાનમાં હેડફોન મૂકી દેવાનું. એટલે તમને સારી રીતે સંભળાય. બરાબર? કોઈને કોઈ ક્વેશ્ચન છે? ફરીથી પૂછું છું, આપણી પાસે 5 મિનિટ છે. ઓકે, આઈ હોપ કોઈને ક્વેશ્ચન નથી. તો પછી આપણે અત્યારે મીટિંગ એન્ડ કરી દઈએ. બરાબર? અને આવતીકાલે પાછા મળીશું. આવતીકાલથી સિરિયસ સ્ટડી સ્ટાર્ટ થશે. મેમ કાલે કેટલા વાગે ક્લાસ? હું છે ને સવારે
ટીવાય વાળાના લેક્ચર લઉં છું એટલે બીજું કોઈ લેક્ચર લે છે તમારું? એક બીજા નવા મેડમ આવેલા છે, એમણે લીધો લેક્ચર? મનીષા પટેલ કરીને પાંડે સર લે છે લેક્ચર? તમને કાલે 10 વાગે ફાવશે? 10 o'clock કન્ફર્મ કરી દઈએ? તો 10 વાગે હું લઈશ, બરાબર? 10 વાગે લેક્ચર લઈશ. હા, ચાલો તો મીટિંગ એન્ડ કરું છું. કોઈ કઈ પૂછતું તો છે નહીં? ઓકે, બાય બાય. થેન્ક યુ, મોસ્ટ વેલકમ.